નમસ્કાર મિત્રો, સ્વાગત છે આપનું ટેકનિકલ ટીચર ચેનલમાં। મિત્રો, તલાટીની પરીક્ષાને લઈને કેટલાક પ્રશ્નો ઉદ્ભવી રહ્યા છે કે તલાટીની પરીક્ષા ક્યારે લેવાશે। તમારામાંથી કેટલાક મિત્રો પૂછે પણ છે અને મિત્રો આપના સુધી કદાચ ખબર પહોંચી પણ ગઈ હશે કે તલાટીની પરીક્ષા લેવાવાની શક્યતાઓ જે છે એ છે ચૂંટણી પછી। અને જો મિત્રો ચૂંટણી પછી પરીક્ષા લેવાય તો આપણા માટે ખુશીના સમાચાર પણ છે અને દુઃખના સમાચાર પણ છે। દુઃખના સમાચાર છે એ કેવી રીતે? તો મિત્રો એવા મિત્રો માટે દુઃખના સમાચાર છે કે જેમની તૈયારી જે કરકરાટ હશે એમના માટે એમ હશે કે જો પરીક્ષા અત્યારે હાલ લેવાઈ ગઈ હોત તો સારું હતું। પણ એવા મિત્રો માટે ખુશીના સમાચાર છે કે જે મિત્રોની તૈયારીમાં હજુ કચાશ છે, જે મિત્રોને હજુ રિવિઝન કરવાનું બાકી છે, કે એવા મિત્રો કે જેમને હજુ તૈયારી વધુ મજબૂત કરવાની બાકી છે, તો એવા મિત્રો માટે ખૂબ જ ખુશીના સમાચાર છે। તો મિત્રો જ્યાં સુધી તલાટીની પરીક્ષા ન આવે ત્યાં સુધી આપણે આ ચેનલ ઉપર તલાટી મોડેલ પેપર, ગુજરાતી વ્યાકરણની ટેસ્ટ સિરીઝ, ગુજરાતી સાહિત્યની ટેસ્ટ સિરીઝ અને મિત્રો ગણિતના વિડીયો પણ આપણે અહીંયા મૂકતા રહીશું। સાથે સાથે હાઈકોર્ટની પરીક્ષા પણ નજીક આવી રહી છે, તો એના મોડેલ પેપર પણ વધુમાં વધુ મુકાય એવા પ્રયત્નો મિત્રો આપણે અહીંયા કરીશું। તો મિત્રો અહીંયા આપણો વધારે સમય લેવો નથી। આજે આપણે આજના વિડીયોની અંદર ગુજરાતી વ્યાકરણ ટેસ્ટ 4 હાઈકોર્ટ અને તલાટી માટે ખૂબ જ ઉપયોગી એવા મહત્ત્વના પ્રશ્નોનું સંકલન કરીને આપણે એની ચર્ચા કરીશું। તો મિત્રો આપને ખાલી એક વિનંતી છે કે જો આપ ચેનલ ઉપર નવા છો તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરો અને બાજુમાં આવેલા બેલ આઇકોન પર ક્લિક કરો, જેથી કરીને આવનાર આવી ઉપયોગી માહિતી છે એ આપના સુધી પહોંચી રહે અને આપ આપની તૈયારીની અંદર ખૂબ જ વધારો કરી શકો। નંબર 1, નીચેનામાંથી કયો શબ્દ અલગ અર્થ દર્શાવે છે? મેદની, ઈલા, મેદની કે ધરિત્રી? મિત્રો આ 4 વિકલ્પોમાંથી સાચો જવાબ છે એ થશે મેદની। આ મેદનીનો અર્થ મિત્રો થશે ટોરું અને બાકીના જે 3 વિકલ્પો જે છે એનો અર્થ થશે પૃથ્વી। માટે સાચો જવાબ છે વિકલ્પ સી, મેદની। આગળનો પ્રશ્ન, અડારી શબ્દનું શિષ્ટ રૂપ આપો। તો મિત્રો અડારી શબ્દનું શિષ્ટ રૂપ છે આ 4માંથી શું થશે? સાચો જવાબ છે અહીંયા વિકલ્પ બી, રકાબી। 3, નીચેનામાંથી કયો શબ્દ અલગ પડે છે? ભણતો, ગણનાર, રમતું કે તરતી? સાચો જવાબ છે વિકલ્પ બી, ગણનાર। આગળનો પ્રશ્ન, રમ, પડ, ચાલ, લખ વગેરે શું દર્શાવે છે? નિપાત, મૂળધાતુ, કૃદંત કે ક્રિયા વિશેષણ? તો મિત્રો અહીંયા સાચો જવાબ છે એ થશે વિકલ્પ બી, મૂળધાતુ। નીચેનામાંથી કઈ સંધિ અયોગ્ય છે? તો મિત્રો નીચેનામાંથી વિકલ્પ એ, નિસ વત્તા નય, આ સંધિ મિત્રો અયોગ્ય છે, બાકીની તમામ સંધિઓ છે એ સાચી થશે। કિંકરનો નીચેનામાંથી કયો પર્યાય છે? તો મિત્રો કિંકરનો સમાનાર્થી શબ્દ છે એ શું થશે? સાચો જવાબ છે વિકલ્પ ડી, ચાકર। આગળનો પ્રશ્ન મિત્રો જોઈએ તો મુફલ્લિસનો નીચેનામાંથી કયો વિરુદ્ધાર્થી છે? મુફલ્લિસનો નીચેનામાંથી કયો વિરુદ્ધાર્થી છે? તો મિત્રો સાચો જવાબ છે અહીં વિકલ્પ એ, તવંગર। નીચેનામાંથી કઈ જોડણી અયોગ્ય છે? નીચેનામાંથી કઈ જોડણી અયોગ્ય છે? શુશ્રૂષા, પૂજનીય, મુહૂર્ત કે ઈર્ષા? સાચો જવાબ છે મિત્રો વિકલ્પ સી, મુહૂર્ત। ચણા લઈ ખાવા રૂઢિપ્રયોગનો સાચો અર્થ આપો। ચણા લઈ ખાવા શું થશે મિત્રો સાચો જવાબ અહીં? સાચો જવાબ છે વિકલ્પ બી, અવગણના કરવી। નીચેનામાંથી કઈ સજાતીય સંધિનું ઉદાહરણ છે? નીચેનામાંથી કયું સજાતીય સંધિનું ઉદાહરણ છે? સાચો જવાબ છે વિકલ્પ ડી, શિલ્પાનુકૂલ। નીચેનામાંથી કયો શબ્દ દ્રવ્યવાચક સંજ્ઞા દર્શાવે છે? નીચેનામાંથી કયો શબ્દ દ્રવ્યવાચક સંજ્ઞા દર્શાવે છે? સાચો જવાબ છે વિકલ્પ બી, લો। રાત થોડીને વેશ ઝાઝા, આ કહેવતનો યોગ્ય અર્થ મિત્રો શું થશે? સાચો જવાબ છે અહીંયા વિકલ્પ એ, ભૂખમરાની દશા આવવી। હાથીના માથા ઉપર 2 બાજુ ઉપસી આવેલો ભાગ। હાથીના માથા ઉપર 2 બાજુ ઉપસી આવેલો ભાગ શબ્દ સમૂહ માટે યોગ્ય શબ્દ આપો। તો મિત્રો એક શબ્દની અંદર શું કહેવાશે?
साचो जवाब है कुंभस्थर, विकल्प बी कुंभस्थर। आगळनो प्रश्न म स ज स त त गा आ मित्रों कया छंदनु बंधारण है? म स ज स त त गा। साचो जवाब है विकल्प डी शार्दुल विक्रीडित। गंगाना नीर तो वधे घटे रेलोल, सरखो ए प्रेमनो प्रवाह रे। मित्रों आनो अलंकार है ए शुं थशे? जवाब है विकल्प बी व्यतिरेक। आगळनो प्रश्न वाड़ थईने चीबड़ा घरे आ कहेवतनो अर्थ मित्रों शुं थशे? तो वाड़ थईने चीबड़ा घरे साचो जवाब है रक्षक ज भक्षक बने, एटले विकल्प ए रक्षक ज भक्षक बने। नेक्स्ट वर्तमान पत्र आ कया प्रकारनो समास थशे? वर्तमान पत्र कयो समास है मित्रों? साचो जवाब है अहींया विकल्प सी मध्यम पदलोपी। एनु कद प्रचंड हतुं, एनो घाट अपूर्व हतो, तेनु मुख मोहक हतुं। आ वाक्यमां कयुं विराम चिन्ह मुकाशे? तो मित्रों आ वाक्यनी अंदर कयुं विराम चिन्ह आवशे? साचो जवाब है अहींया विकल्प ए अल्प विराम। अकराई पड्यो अवनी विषे जाणे भांग्यो चंपानो छोड़। अकराई पड्यो अवनी विषे जाणे भाग्यो चंपानो छोड़ कया प्रकारनो अलंकार है? जवाब है अहींया विकल्प डी उत्प्रेक्षा। नेक्स्ट क्वेश्चन पतिज शब्दनो साचो समानार्थी शब्द दर्शावो। पतिज अर्थनो साचो समानार्थी शब्द शुं थशे? संतान, दीवाल, विश्वास के पवित्र। साचो जवाब है विकल्प सी पवित्र। कई कहेवत अलग अर्थ दर्शावे छे? कई कहेवत अलग अर्थ दर्शावे छे? साचो जवाब है विकल्प बी सेज तेवो साथरो। खाखरानी खिसकोली शब्द प्रयोग कोना माटे थाय छे? तो मित्रों खाखरानी खिसकोली जे छे ए शब्द विकल्प सी बिन अनुभवी माटे प्रयोजाय छे। नदी दौड़े सोड़े भड़भड़ बरे डूंगर वनो। मित्रों अलंकार है एक कया प्रकारनो अलंकार थशे? जवाब है विकल्प ए सजीवारोपण। गांधीजी हमेशा समय पालनना चुस्त आग्रही रह्या हता। मित्रों आमां नामयोगी दर्शावो। चुस्त हमेशा गांधीजी के आग्रही। साचो जवाब है विकल्प सी गांधीजी। पेटी घड़ावू पुरुषोत्तम केरी। पेटी घड़ावू पुरुषोत्तम केरी आ कया प्रकारनु वाक्य है? तो मित्रों वाक्यनो प्रकार जे छे ए थशे विकल्प डी प्रेरक वाक्य। मां मारे पै पीता बार, सत्यवादी जो बोले आर। राजा थईने लूंटी ले, प्रजा कोण आगर जई कहे। आ छंद मित्रों कया प्रकारनो छंद थशे? साचो जवाब है विकल्प ए चौपाई। नीचेनामांथी कयो शब्द वार्धक्यनो पर्याय छे? नीचेनामांथी कयो शब्द वार्धक्यनो पर्याय छे? कटाक्ष, तिरस्कार, आशीष के वृद्धत्व। साचो जवाब है विकल्प डी वृद्धत्व। नीचेनामांथी कयो शब्द अर्थनी दृष्टिए अलग पड़े छे? अचल, समर, भूधर के अत्री। साचो जवाब है विकल्प बी समर। एमनी आंखों में लागणीनी भीनाश हती। अलंकार मित्रों ओळखावो कया प्रकारनो अलंकार थशे? साचो जवाब है विकल्प बी रूपक। सांज थई पण पाणी तो एवुं ने एवुं ज रह्युं। सांज थई पण पाणी तो एवुं ने एवुं ज रह्युं संयोजक दर्शावो। तो ने पण के च। साचो जवाब है विकल्प सी पण। हवे मित्रों विडियोना अंतमां आपने एक प्रश्न। मित्रों प्रश्न ए छे कि अलंकारना मुख्य बे प्रकार छे, एक शब्दालंकार और बीजो अर्थालंकार। तो मित्रों आमां अर्थालंकारना बीजा पेटा प्रकारो केटला छे? आ तमाम प्रकारोनी माहिती मित्रों आप मने जणावशो। अलंकारना मुख्य बे प्रकार शब्दालंकार और अर्थालंकारनी अंदर अर्थालंकारना
જેટલા પેટા પ્રકારો જે છે એના એ બધા જ પ્રકારોની માહિતી મિત્રો આપણને જણાવશો।